શિયાળાની એક રાત્રે કોઈ એક ચોર કોઈ નિર્ધનના ઘરમાં ચોરી કરવા ગયો. એ વખતે એના ઘરમાં કંઈક આશ્ચર્ય પમાડે તેવું જોવામાં આવ્યું. પેલા જે ગરીબ છે એની સ્ત્રીએ પોતાના ધણી પાસે લુગડાનો એક નાનો ટુકડો માંગ્યો અને કીધું કે તમારી પાસે લુગડાનો ટુકડો છે તે મને આપો, કેમ કે આ બાળક ટાઈટથી મરે છે, તેથી તેને હું ઓઢાડી દઉં અથવા તો બાળકને તમારી પાસે લઈ લ્યો, મોડું ન કરતા. પણ આ જે પુરુષ હતો એ સ્ત્રી છે એનો જે પતિ હતો એણે લુગડાનો ટુકડો આપ્યો નહીં. તેમ બાળકને પણ પોતાની પાસે ન લીધું. તેથી આ ધણી અને ધણિયાણી વચ્ચે બરાબર છે એકદમ ઝઘડો થઈ ગયો અને સ્ત્રી ઘણો છે બરાબર છે એ ક્લેશ કરવા લાગી, એટલે કે ઝઘડો કરવા લાગી અથવા તો ઘણું બોલવા લાગી. આ જોઈને ઓલો જે ચોર હતો એને દયા આવી, તેથી તેણે પોતાનું વસ્ત્ર જે પેલો બાળક હતો એના ઉપર નાખ્યું અને એ ચોર બીજા ઘરે ચોરી કરવા જતો રહ્યો. મિત્રો, સ્ટોરી છે બરાબર બહુ નાની છે, પરંતુ આનો જે સાર છે એ બહુ ઊંડો છે. મિત્રો, આ જે દ્રષ્ટાંત છે એના ઉપરથી આપણને 3 વાતો સમજવા મળે છે. 1, નિર્ધનતાનું દુઃખ એવું ભારે છે કે તેથી ચોર જેવા કઠોર હૃદયના માણસને પણ દયા ઉત્પન્ન થઈ છે. નંબર 2, માણસ જો સ્વભાવથી જ દયાળુ હોય તો ગમે તેવા ક્રૂર કામ કરતો હોવા છતાં તે પોતાનો દયાળુ સ્વભાવ નહીં તજે, માટે દુશ્મન પણ દાનો સારો. નંબર 3, જે પુરુષ પોતાના સ્ત્રી છોકરાની સંભાળ ન લેતો હોય, કેવળ ખાલી પોતાનું જ વિચારતો હોય બરાબર છે, તે વ્યક્તિ અધમ કરતાં પણ અધમ જાણવો. કેમ કે ઉપરના દ્રષ્ટાંતમાં કહેલા જે ચોર છે એને દયા આવી, પણ જે પેલી સ્ત્રી હતી એનો જે ધણી હતો બરાબર છે એને જરાય દયા ન આવી. તેથી તે જે એનો સ્ત્રીનો ધણી હતો એને ઓલા ચોર કરતાં પણ કઠોર હૃદયનો કહેવો પડે છે. મિત્રો, સાર એટલો જ છે કે જે મનુષ્ય દરિદ્રી અથવા તો ગરીબ હોવા છતાં પણ દયાવાળો હોય અને તે કદાપી આપણો શત્રુ હોય તો પણ તે સુખ આપનારો થાય છે. જેમ ઉપરના દ્રષ્ટાંતમાં ઘરમાં ઘૂસેલો જે ચોર છે એણે પણ દયાથી પોતાનું લુગડું આપ્યું. ચોરી કરવા આવ્યો હતો, તેથી તે ઘરમાં રહેનારો ગરીબ છે એની જાણ થતાં પોતે ટાઢે મરવાનું પસંદ કરીને લુગડું આપ્યું. માટે એ સ્વભાવનો દયાળુ હતો એમ સમજાય છે. ધન્યવાદ.